ગુજરાતી મોરલ સ્ટોરી સત્યનો વિજય। એકવારની વાત છે, એક ગામમાં ભગવાનદાસ નામનો એક સાદો અને સાચો માણસ રહેતો હતો। તે ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો। પ્રામાણિકતા અને મહેનત તેના જીવનના બે મુખ્ય મંત્ર હતા। તે જ ગામમાં દિગ્વિજય નામનો એક ધનિક અને સ્વાર્થી માનવી રહેતો હતો। તેની એક આગવી આદત હતી, ગરીબ લોકો સાથે દગો કરવો અને તેમની જમીન કબજે કરવી। એક દિવસ દિગ્વિજયે ભગવાનદાસ પાસે આવીને કહ્યું, મારી પાસે તારી જમીનનું કાગળ છે, હવે એ મારી માલિકી છે। ભગવાનદાસને આશ્ચર્ય થયું, પણ મેં તો ક્યારેય કાગળ પર સાઇન કર્યા નથી। દિગ્વિજયે હસીને કહ્યું, સાબિત કરી બતાવ કે તું સાચો છે। ગામના મોટા માણસોએ ન્યાય માટે એક મોટી સભા યોજી। ભગવાનદાસે ગામના મુખ્ય ગામના મુંજલભાઈ સમક્ષ નમ્રતાપૂર્વક કહ્યું, હું હંમેશા સત્યનો માર્ગ પાળતો આવ્યો છું। મારું હૃદય જાણે છે કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી। એ સમયે ગામમાં એક વડીલ રામશરણ દાસ ઊભા થયા અને કહ્યું, મને સત્ય ખબર છે। દિગ્વિજયે કાગળો ખોટા બનાવ્યા છે। પંડિતજી અને ગામના વડાઓએ તપાસ કરી અને સાચું બહાર આવ્યું। દિગ્વિજયે કાગળો ખોટા બનાવી ભગવાનદાસની જમીન લૂંટી લેવાની કોશિશ કરી હતી। ગામના લોકોએ દિગ્વિજયને સજા આપી અને ભગવાનદાસને તેની જમીન પરત કરી। બધા ગામના લોકોએ જય જયકાર કર્યો। સત્યનો હંમેશા વિજય થાય છે। વાર્તાની શીખ। આ વાર્તા શીખવે છે કે સત્યના માર્ગ પર ચાલનારને કદી પરાજય નથી મળતો। ભલે સમય લાગે, પણ અંતે સત્યની જ જીત થાય છે।